નમસ્કાર. શું તમારા હાથ અને પગમાં વારંવાર ખાલી ચડી જાય છે? હાથ અને પગમાં ઝંઝનાટી થાય છે, શૂન્ય પડી જાય છે, ત્યાં બળતરા થાય છે. તો આ પરિસ્થિતિ દેખાય તો તમારે એને અવગણવી ન જોઈએ. આ સંકેતો બતાવે છે કે તમારા શરીરની અંદર નસો નબળી પડતી જાય છે, નસો દબાવા લાગી છે. આજના આ વિડીયોની અંદર આપણે એક એવી સમસ્યા વિશે વાત કરીશું જે શરૂઆતના તબક્કામાં તો એકદમ નોર્મલ લાગે છે, પણ જો તમે એને અવગણો છો તો ધીમે ધીમે આગળ જતા એ ગંભીર બીમારીઓનું રૂપ લઈ શકે છે. વિડીયો આગળ જોતા પહેલા ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને હા, એક ખાસ વાત કે આ વિડીયો તમે કયા શહેર, કયા ગામમાંથી જોઈ રહ્યા છો એ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જોઈએ કે આ નસોની કમજોરી શું છે, નસોની કમજોરી, નસો દબાવવા પાછળનું કારણ કયું છે, આયુર્વેદ આના વિશે શું કહે છે, એવી કઈ વસ્તુઓ છે, ઘરેલું ઉપાય છે, આયુર્વેદિક ઉપચાર છે જે તમે જાતે કરી શકો છો અને આ સમસ્યામાંથી ધીમે ધીમે બહાર આવી શકો છો. જુઓ, નવ જેને આપણે નસો કહીએ છીએ એ આપણા શરીરની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ નસો આપણા શરીરના જુદા જુદા અંગોનો જે સંદેશો હોય છે એ આપણા મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. નસો વગર આપણે કોઈ જ કામ નથી કરી શકતા. નસો આપણે જે વિચારીએ છીએ, આપણે જે ફીલ કરીએ છીએ, ઠંડુ અને ગરમ વસ્તુનું જે આપણે અનુભવ કરીએ છીએ, આપણા શરીરની જે મૂવમેન્ટ છે એ બધા કાર્યો કરવા માટે નસો ખૂબ જ અગત્યની છે. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે આપણે ઊંઘમાં તમે નોટિસ કર્યું હશે કે આપણા શરીર પર જ્યારે મચ્છર બેસે તો એને આપણે મારી દઈએ છીએ. તો એનો મતલબ એ છે કે રાત્રે પણ આપણા શરીરની નસો કાર્યરત હોય છે અને આ બધું ઓટોમેટિકલી જ થાય છે, કારણ કે નસો આપણા મગજને સંદેશો પહોંચાડે છે અને આપણે એ પ્રમાણે કામ કરીએ છીએ. નસો જ્યારે કમજોર થઈ જાય છે ત્યારે આપણને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. શરીર વીક થઈ જવું, કમજોરી આવી જવી, માંસપેશીઓનો દુખાવો, હાથ અને પગમાં બળતરા થવી, ઝંઝનાટી થવી, વારંવાર હાથ અને પગમાં ખાલી ચડી જવી. ક્યારેક તો આ નસોની કમજોરી એટલી બધી વધી જાય છે કે તમને હાલવા ચાલવામાં, બેસવા ઉઠવામાં પણ ખૂબ જ તકલીફ થતી હોય છે. તો આ પરિસ્થિતિને ન્યુરોપેથી કહેવામાં આવે છે, જેને નસોની કમજોરી તરીકે ઓળખવામાં આવે છે. નસોની કમજોરીના કારણે વારંવાર નસ ખેંચાઈ જતી હોય છે, નસ દબાઈ જતી હોય છે અને આ તમે અનુભવ્યું પણ હશે અથવા તો કોઈના મોઢે સાંભળ્યું પણ હશે. ચાલો મોડર્ન સાયન્સ શું કહે છે નસોની કમજોરી માટે એ જાણી લઈએ. જ્યારે આપણે લાંબો સમય સુધી એક જ જગ્યાએ બેસી રહીએ છીએ, જેમ કે ઓફિસમાં લાંબા સમય સુધી લેપટોપ પર કામ કરીએ છીએ, ઘરમાં પણ લાંબા સમય સુધી બેસીને કામ કરીએ છીએ, ટીવી જોઈએ છે, તો આ સમયે આપણા નસો ઉપર દબાણ થાય છે અને નસો કમજોર થતી જાય છે. આપણી જે ઊંઘવાની પોઝિશન છે એ પણ આપણા નસો પર અસર કરે છે. ઘણા લોકોને ડાબા પડખે ઊંઘવાની આદત હોય છે, અથવા તો આપણે જ્યારે ઊંઘીએ છીએ ત્યારે પગની નીચે હાથ દબાવીને ઊંઘીએ છીએ અથવા તો તકિયાના નીચે હાથ દબાવીને ઊંઘીએ છીએ. તો લાંબા સમય સુધી આ પોઝિશનમાં ઊંઘવાથી પણ નસો પર દબાણ ઉત્પન્ન થાય છે. વિટામિન B12 અને વિટામિન ડી આ બંને વિટામિનની ઉણપના કારણે પણ નસોની કમજોરી જોવા મળતી હોય છે. હવે મોડર્ન સાયન્સ શું કહે છે એ તો આપણે જોઈ લીધું. હવે આયુર્વેદ શું કહે છે એ સમજી લઈએ. આયુર્વેદ એવું કહે છે કે જ્યારે આપણા શરીરની અંદર વાત દોષ વધી જાય છે, વાતનો પ્રકોપ વધી જાય છે, ત્યારે નસ ખેંચાઈ જવી, નસ દબાઈ જવી, નસો કમજોર થઈ જવી, નસો ઉપર દબાણ સહન કરવાની શક્તિ ઘટી જવી, તો આ બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે. એટલે જો તમે આ નસોની કમજોરીને દૂર કરવા માંગો છો તો આયુર્વેદ પ્રમાણે તમારે પહેલા તો તમારા શરીરની અંદર વાત દોષને ઓછો કરવો પડશે, વાત દોષને બેલેન્સ કરવો પડશે. એ પછી તમે જે પણ દવાઓ લેશો, જે પણ ઉપાયો કરશો, એની સીધી અસર તમને દેખાશે. હવે આ નસોની કમજોરીને આપણે કઈ રીતે દૂર કરી શકીએ એ જોઈ લઈએ. હવે જ્યારે નસ દબાઈ જાય છે, નસ ખેંચાઈ જાય છે, તો એ સમયે આપણે કયા આયુર્વેદિક ઉપાયો કરી શકીએ જેનાથી આપણને રાહત મળે. તો સૌથી પહેલા તમારે
નારાયણ તેલ લેવાનું છે. માર્કેટમાં તમને આ તેલ ઇઝીલી મળી રહેશે. આ તેલની તમારે હાથ અને પગની ઉપર માલિશ કરવાની છે. જ્યાં પણ તમને નસ દબાઈ ગઈ હોય, નસ ખેંચાઈ ગઈ હોય એ ભાગ પર તમારે આ તેલની 5 મિનિટ માટે મસાજ કરવાની છે. મસાજ એકદમ ફાસ્ટ નથી કરવાની, એકદમ હળવા હાથે તમારે એ ભાગ પર માલિશ કરવાની છે. હવે તમારે એક ગરમ રૂમાલ લઈ લેવો અથવા તો શેક કરવાનું એક બોટલ આવે છે એ લઈ લેવી અને એનાથી તમારે આ ભાગ પર શેક કરવાનું છે. જો તમે નારાયણ તેલથી માલિશ ન કરવા માંગતા હોય તો તમે ઘરે પણ આ તેલને બનાવી શકો છો. તમારે 2 ચમચી તલનું તેલ લેવાનું છે. એની અંદર 2 થી 3 કરી લસણની નાખવાની છે. લસણ સારી રીતે શેકાઈ જાય પછી ગેસ બંધ કરીને આ તેલને ઠંડુ થવા દેવાનું છે. આ લસણવાળા તેલથી તમારે ખેંચાઈ ગયેલી નસ ઉપર જ્યાં પણ નસ દબાઈ હોય એ ભાગ ઉપર હળવા હાથે માલિશ કરવાની છે. જ્યારે તમે તેલથી હળવા હાથે મસાજ કરો છો ત્યારે ખેંચાઈ ગયેલી નસ રિલેક્સ બને છે, તમને ત્યાં આરામ મળે છે. જો નસોની કમજોરીને દૂર કરવા માટે નસોને અંદરથી પોષણ આપવું પણ ખૂબ જ જરૂરી છે. એ માટે તમારે આયુર્વેદિક ઉપાયો અપનાવવા જોઈએ. આયુર્વેદિક ઉપાય કરવાથી એની કોઈ આડઅસર પણ નથી થતી અને એ વસ્તુ તમને જડ મૂળથી ઠીક કરે છે. એટલા માટે સૌથી પહેલાં તમારે માર્કેટમાંથી અશ્વગંધા પાવડર લઈ આવવાનો છે. આ અશ્વગંધા પાવડર તમને કોઈ પણ આયુર્વેદિક દુકાને ઇઝીલી મળી રહેશે અથવા તો તમે ઓનલાઈન પણ આ પાવડરને મંગાવી શકો છો. અશ્વગંધા આયુર્વેદની અંદર નસોની કમજોરીને દૂર કરવા માટેનો સૌથી અસરકારક ઉપાય છે એમ કહી શકાય છે. અશ્વગંધા આપણી નસોની કાર્યક્ષમતાને વધારે છે. જો તમને ડિપ્રેશન, એન્ઝાયટી રહેતી હોય તો એની અંદર પણ તમને એના લાભ જોવા મળે છે. અશ્વગંધા નસોની કમજોરીને દૂર કરવા માટેની એક ખૂબ જ અસરકારક જડીબુટી છે. હવે આ પાવડરને કેવી રીતે લેવાનું છે એ સમજી લઈએ. રાત્રે સૂતા પહેલા તમારે 1 કપ ગાયનું દૂધ લેવાનું છે. એની અંદર એક નાની ચમચી તમારે અશ્વગંધા પાવડર નાખી દેવાનો છે. સારી રીતે મિક્સ કરીને પી લેવાનું છે. જો તમે આ પાવડરને દૂધ સાથે નથી લેવા માંગતા તો પાણી સાથે પણ તમે આ પાવડરને લઈ શકો છો. હુંફાળા ગરમ પાણી સાથે 1 ચમચી અશ્વગંધા પાવડરને તમારે પી લેવાનું છે. આયુર્વેદિક ઉપાયની સાથે સાથે તમારે તમારા ડાયટમાં પણ થોડા બદલાવ કરવાના છે. તમારે નસોની કમજોરીને દૂર કરવા માટેના મુખ્ય 3 વિટામિન છે એ ખાસ લેવાના છે. આની અંદર વિટામિન B1, B6 અને B12 ખૂબ જ મહત્વના વિટામિન છે. મેગ્નેશિયમ પણ નસોની કમજોરીને દૂર કરવા માટે ખૂબ જ હેલ્પ કરે છે. જ્યારે આપણા શરીરની અંદર વિટામિન B1, વિટામિન B6 અને વિટામિન B12ની ખામી થાય છે ત્યારે માંસપેશીઓ કમજોર થઈ જાય છે. હાથ અને પગમાં વારંવાર ખાલી ચડતી હોય છે, ત્યાં બળતરા થાય છે, એન્ઝાયટી રહે છે, તમને ખૂબ જ ઊંઘ આવે છે, થોડું કામ કર્યા પછી પણ તમે થાકી જાઓ છો, વારંવાર તમારા મોઢામાં છાલા પડતા હોય છે, કબજિયાતની સમસ્યા થતી હોય છે. તો આ બધી સમસ્યા આ વિટામિનની ખામીના લીધે પણ જોવા મળતી હોય છે. હવે આ ત્રણેય વિટામિન તમને મળશે ક્યાંથી? એના માટે તમે પમ્પકિન સીડને લઈ શકો છો, સૂરજમુખીના બીજને લઈ શકો છો, જેની અંદર આ ત્રણેય વિટામિન સારી માત્રામાં રહેલા હોય છે. તમે બદામ ખાઈ શકો છો, અખરોટને ખાઈ શકો છો, ખજૂર પણ ખૂબ જ સારું હોય છે આ ત્રણેય વિટામિન માટે. પણ અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ડ્રાય ફ્રૂટને ખાઓ છો ત્યારે હંમેશા એને પલાળીને ખાઓ. તો તમે કિશમિશને પણ ખાઈ શકો છો, પણ કિશમિશને તમારે પલાળીને ખાવી જોઈએ. તલ પણ ખૂબ જ સારો સ્ત્રોત છે આ ત્રણેય વિટામિન માટેનો. દૂધ, દહીં, છાશ, પનીર આ બધી વસ્તુને તમે તમારા ડાયટમાં એડ કરી શકો છો. જુઓ, આ 3 વિટામિનની સાથે સાથે એક બીજું વિટામિન પણ છે મેગ્નેશિયમ. એ પણ નસોની કમજોરીને દૂર કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે. તો આ મેગ્નેશિયમ તમને ક્યાંથી મળશે? પાલકની અંદર મેગ્નેશિયમ સારું રહેલું હોય છે, બટાકા છે, શક્કરિયા છે, એની અંદર પણ મેગ્નેશિયમ સારી માત્રામાં રહેલું હોય છે. કેળા અને ખજૂર આ બંનેની અંદર મેગ્નેશિયમ ખૂબ જ સારી માત્રામાં રહેલું હોય છે. એટલે દિવસભર 1 થી 2 કેળા તમારે અવશ્ય ખાવા જોઈએ. ખજૂરને તમારે ઘી સાથે ખાવું, જેનાથી તમને એના મેક્સિમમ બેનિફિટ મળશે. કેળા અને ખજૂર આ બંને વસ્તુ નસોને અંદરથી પોષણ આપે છે, નસોની કમજોરીને દૂર કરે છે. નસોની કમજોરીને દૂર કરવા માટે અને એની કાર્યક્ષમતાને વધારવા માટે
બે વસ્તુ ખૂબ જ અસરકારક છે. એમાંની પહેલી વસ્તુ છે હળદર. હળદરની અંદર એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલો હોય છે, જે નસોની કમજોરીને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે તમારે 1 ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે. એની અંદર તમારે 1 નાની ચમચી હળદર નાખીને બરાબર મિક્સ કરીને પી લેવાનું છે. આ સિવાય તમે હળદરને પાણી સાથે પણ લઈ શકો છો. તમારે 1.5 કપ જેટલું પાણી લેવાનું છે. એની અંદર 1 નાની ચમચી હળદર નાખી દેવાની છે. પાણીને 2 ઉભરા આવે એટલું ઉકાળવાનું છે. પછી આ પાણીને તમારે ગાળી લેવાનું છે. આ હળદરવાળી ચાને તમારે ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી લેવાનું છે. જો તમે આ ચાને સવારે ભૂખ્યા પેટ પીવો છો તો એનાથી તમને ખૂબ જ સારા પરિણામ મળશે. બીજી વસ્તુ છે આદુ. આદુ પણ આપણી નસોની કમજોરીને દૂર કરે છે, નસોના દુખાવાને દૂર કરે છે. આદુ આપણી નસની અંદર બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે ત્યારે નસોની કમજોરી દૂર કરવામાં હેલ્પ મળે છે. તમારે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લેવાનો છે, એને વાટી લેવાનો છે. હવે એક તપેલીમાં તમારે 2 કપ પાણી લેવાનું છે. એની અંદર તમારે આ આદુને નાખી દેવાનું છે. પાણીને સારી રીતે ઉકાળવાનું છે. જ્યારે પાણી 2 કપમાંથી 1 કપ થઈ જાય પછી ગેસ બંધ કરીને આ પાણીને ગાળી લેવાનું છે. આ પાણીને તમારે હૂંફાળું ગરમ ધીમે ધીમે પીવાનું છે. આ હળદર અને આદુ બંનેમાંથી કોઈ પણ એક ડ્રિંકને તમે સવારે ભૂખ્યા પેટે લો છો તો નસોની કમજોરીને દૂર કરવામાં ખૂબ જ સારા રિઝલ્ટ તમને જોવા મળશે. યોગા અને એક્સરસાઇઝ પણ નસોની કમજોરીને દૂર કરવામાં હેલ્પ કરે છે. આ માટે તમે પવન મુક્તાસન અને ભુજંગ આસન કરી શકો છો, જે નસોને મજબૂત બનાવે છે. તમે સૂક્ષ્મ વ્યાયામ કરી શકો છો, જેની અંદર હાથને આવી રીતના ખોલ બંધ કરવાનું છે. પગને ખુરશીમાં બેઠા બેઠા ઉપર નીચે કરવાનું છે. તો આ સૂક્ષ્મ વ્યાયામ કરી શકો છો. જ્યારે તમે યોગ અને હળવી એક્સરસાઇઝ કરો છો ત્યારે શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન વધે છે, નસો ખુલ્લી થાય છે, નસોની કમજોરી દૂર થાય છે. જો તમે રેગ્યુલર 15 થી 20 મિનિટ હલકું વોક કરો છો તો એનાથી પણ તમને ફાયદો મળે છે. શું ખાવાનું તમારે અવોઇડ કરવું જોઈએ? રાત્રે દહીંને ખાવાનું અવોઇડ કરવું જોઈએ. વધારે ડ્રાયફ્રૂટ ન ખાવા જોઈએ. ડ્રાયફ્રૂટને હંમેશા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંકથી તમારે દૂર રહેવું જોઈએ. રાત્રે વધારે ઉજાગરા પણ ન કરવા જોઈએ. રાત્રે વહેલા સૂઈને સવારે વહેલા ઉઠી જવું જોઈએ. જો તમને નસોની કમજોરીના આ બધા લક્ષણો છે, થોડા દિવસ સુધી તમે ઘરેલું ઉપાય પણ કરી લીધા છે, તે છતાં તમને આરામ નથી મળતો, તો તમારે તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. છેલ્લે નસોની કમજોરીને દૂર કરવા માટે હું તમને નાનકડો શિડ્યુલ બતાવી દઉં. જો તમે એ ફોલો કરશો તો તમને સારા રિઝલ્ટ મળશે. સવારે વહેલા ઉઠી જવું, હલકી એક્સરસાઇઝ કરવી અને યોગ કરવા. એ પછી તમારે હળદરવાળું પાણી અથવા તો આદુવાળું પાણી પીવું. બપોરે ઘરનું સાત્વિક ભોજન લેવું. આ ભોજનની અંદર તમારે ઘીને નાખીને ખાવું. રાત્રે સૂતા પહેલા મહાનારાયણ તેલ અથવા તો તલના તેલથી હળવા હાથે હાથ અને પગની મસાજ કરવી. રાત્રે અશ્વગંધા પાવડરને દૂધ અથવા તો પાણી સાથે લેવું. અંતે એક વાત તમને હું જરૂર કહીશ કે તમે તમારા શરીરને સાંભળો. તમારા શરીરની અંદર જ્યારે કંઈક બદલાવ થાય છે ત્યારે એ તમને વારંવાર સંકેત આપે છે. જો તમે આ સંકેતને સમજી લો છો તો તમે આવનારી બીમારીઓને દૂર કરી શકો છો. તમે હંમેશા હેલ્ધી રહી શકો છો. આજથી જ શરૂઆત કરો, થોડો બદલાવ કરો, પછી જુઓ કેમ તમારું શરીર તમને સાથ ન આપે. ચોક્કસ તમને સાથ આપશે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.